નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। કુંભ ધોધ પરથી પડી જતા ટ્રાવેલ બ્લોગર અનિલ કામદારનું મોત થયું। 27 વર્ષીય અનિલ કામદાર સીએ હતા અને સોશિયલ મીડિયા પર ઘણા પ્રખ્યાત અને સક્રિય હતા। 16 જુલાઈએ તે પોતાના મિત્ર સાથે રાયગઢ જિલ્લામાં માનગંગા પાસે આવેલ કુંભે ધોધ પર મોબાઈલ રીલ શૂટ કરવા માટે ગયા હતા। આ મોબાઈલ રીલ બનાવતા ચાલુ વરસાદના કારણે ઊંચા પહાડ પરથી તેમના પગ લપસતા તે પહાડ પરથી 300 ફૂટ નીચે ખીણમાં પડી ગયા। ઘટનાની જાણ પોલીસ અને સ્થાનિક લોકોને થતાં ઘટનાસ્થળે પહોંચ્યા અને બચાવ દળને પણ બોલાવી લેવામાં આવી હતી। ભારે વરસાદ, ઝોકળ અને પહાડ પરના પથ્થરોને કારણે બચાવ કાર્યવાહીમાં ઘણી મુશ્કેલી ઊભી થઈ હતી। જે સમગ્ર સમયે અનિલને બચાવી લેવામાં આવ્યા ત્યારે તેમના શ્વાસ ચાલુ હતા, પરંતુ હોસ્પિટલમાં પહોંચ્યા પછી ડોક્ટરોએ તેમનું મૃત જાહેર કર્યા હતા। મહારાષ્ટ્રના કુંભે ધોધ પાસે કેટલીક ફિલ્મોનું શૂટિંગ થયેલ છે। હાલમાં જ રજૂ થયેલી તામિલ ફિલ્મ વારીસુનું શૂટિંગ પણ અહીં થયું છે। કુંભે ધોધ ઉપર કુંભે ધોધ ઉપર મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે। કુંભે ધોધના ટોચનો ભાગ ઘણો જ મુશ્કેલી ભરેલો છે, પણ યુવાનો ટોચ ઉપર જવાનું જોખમ લેતા હોય છે। લોકોએ પ્રકૃતિનો આનંદ લેવો જોઈએ, પણ પોતાના જીવ સાથે આ રીતે રમત ન રમવી જોઈએ। જ્યારે બચાવકર્મી તેમને બચાવવાની કાર્યવાહી કરે છે ત્યારે તે પણ પોતાનો જીવ જોખમમાં નાખતા હોય છે। આ માટે પ્રવાસીઓએ પોતાની જાન જોખમમાં નાખતા પહેલા 100 વાર વિચાર કરવો જોઈએ અને આ વરસાદની સિઝનમાં ઊંચા પહાડો પર જવાનું ટાળવું જોઈએ। તમારે આ વિડીયો વિશે શું કહેવું છે? લાઈક કરો, કોમેન્ટ કરો, વિડીયો જ્યાદા શેર કરો, જેથી લોકોને આ વિશે જાણકારી મળે અને વરસાદની સિઝનમાં પોતાની કાળજી રાખી શકે। આપનો દિવસ શુભ રહે। ધન્યવાદ।